દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025 માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે, જેમાં અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો દિલ્હી કેપિટલ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક ખાસ વિડીયો જાહેર કરીને આ વિશે માહિતી આપી હતી. તો મહત્વનું છે કે આ વર્ષે અક્ષર પટેલની સાથે કેએલ રાહુલ પણ દિલ્હીની કેપ્ટનશીપની રેસમાં હતો. જ્યારે કેએલને દિલ્હીને હરાજીમાં ખરીદ્યો ત્યારે બધાને લાગ્યું કે તેને કેપ્ટનશીપ સોંપવામાં આવશે, પરંતુ ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલ પર વિશ્વાસ દર્શાવ્યો છે. તો મહત્વનું છે કે ગત સિઝનમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી, પરંતુ મેગા ઓક્શનમાં પંતને લખનૌએ ખરીદ્યો અને કેપ્ટન પણ બનાવ્યો છે. જો અક્ષર પટેલ વિશે વાત કરવામાં આવે તો વર્ષ 2019થી તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તો ગયા વર્ષે નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા દિલ્હી ટીમ મેનેજમેન્ટે તેને 16.50 કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો હતો. તો અક્ષર પટેલે દિલ્હીનો સૌથી અનુભવી ખેલાડી છે. તેણે 6 સિઝનમાં ટીમ માટે કુલ 82 મેચ રમી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.